સરલાબેન 50 વર્ષના થયા હતા. તેના ઘરમાં ભરપૂર સુખ શાંતિ હતી અને પોતે પણ ખૂબ આનંદથી રહેતા હતા. પોતાના ઘરના સભ્યો સંપ અને શાંતિથી રહેતા હતા, તેથી તેના આનંદમાં વધારો થતો હતો. પરંતુ ક્યારેક ક્યારેક તેને બેચેની થઈ જતી અને ઉદાસ થઈને બેસી જતા. પરંતુ તેની બેચેનીનું કારણ તે પોતે પણ જાણી શકતા નહીં. જ્યારે તેના પતિ તેને પૂછતા કે તું કેમ ઉદાસ લાગી રહી છે, તને કાંઈ પણ તકલીફ હોય, કાંઈ પણ દુઃખ હોય તો મને જણાવ, પણ તે તેના પતિને કંઈ પણ કારણ કહેતા નહીં. તેને સંતાનમાં 2 પુત્રો હતા, જેમાં મોટો દીકરો ભણી ગણીને નોકરીએ લાગી ગયો હતો અને નાનો દીકરો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો. તેના દીકરાઓ મોટા થઈ ગયા હોવાથી હવે તે બધાને તેના કામમાંથી ફુરસત મળતી નહીં અને વધારાનો સમય ટીવી જોવામાં અને મિત્રોની સાથે ગપ્પા મારવામાં જતો હતો. પણ સરલાબેનની ઈચ્છા હતી કે તેમના દીકરાઓ તેની સાથે બેસીને નિરાંતે વાતો કરે. પરંતુ દીકરાના ઉંમરના હિસાબે શોખ અલગ હતા, કારણ કે હવે તેના દીકરાઓ નાનપણમાંથી બહાર આવી અને પુરુષ થઈ ગયા હતા. એક દિવસ સરલાબેન વહેલી સવારના તેના પતિ સાથે બેસીને ચા પી રહ્યા હતા. ત્યારે તેમણે તેના પતિને કહ્યું કે મારી ખુશી માટે તમે એક કામ કરશો? તેના પતિએ કહ્યું કે હા, બોલો, તમારી શું ઈચ્છા છે? ત્યારે સરલાબેને કહ્યું, મારે એક દીકરીને દત્તક લેવી છે. હું હવે બહુ એકલતામાં જીવી રહી છું. આપણા દીકરા પાસે હવે મારી સાથે બેસવાનો પણ સમય નથી અને હું મનમાં ને મનમાં હવે એકલતા અનુભવું છું. મને મારા સંતાનોને ખૂબ જ લાડ લડાવવાનું મન થાય છે, પણ હવે તે શક્ય નથી. આ સાંભળી તેના પતિ એકદમ આશ્ચર્યથી સરલાબેનને જોઈ રહ્યા હતા અને તે કંઈ પણ સવાલ કરે એ પહેલાં જ સરલાબેને કહ્યું કે કોઈ પણ સવાલ જવાબ કરશો નહીં, બસ મારા પર આટલી મહેરબાની કરો. દીકરાઓ સાથે વાત કરીને સરલાબેનના પતિએ નક્કી કર્યું કે આપણે એક દીકરીને દત્તક લઈશું. પરંતુ બધાના મનમાં એક જ સવાલ હતો, શા માટે? અને થોડા જ દિવસમાં 2 મહિનાની એક માસૂમ અને ખૂબ જ પ્યારી દીકરીને અનાથ આશ્રમમાંથી દત્તક લઈ આવ્યા. 2 દીકરાઓની માતા હોવા છતાં સરલાબેનનું માતૃત્વ અત્યાર સુધી જે એકલતા અનુભવી રહ્યું હતું, તે આજે ગુલાબના બગીચામાં બધા છોડમાં એક સાથે ગુલાબ આવ્યા હોય અને આખો બગીચો જેમ મહેકી ઉઠે, તેમ સરલાબેનનું માતૃત્વ આજે ખીલી ઉઠ્યું હતું. હવે તેઓ દીકરીને પ્રેમથી લાડ લડાવી રહ્યા હતા. દીકરીને દત્તક લેવાના હરખમાં એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો, જેમાં બધા જ સગા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યારે તે બધાના મનમાં પણ એક જ સવાલ હતો કે આ ઉંમરે દીકરી દત્તક લેવાની શું જરૂરત હતી? ત્યારે બધાની વચ્ચે સરલાબેને સંબોધન કર્યું કે હું આજે તમારા મનમાં રહેલા બધા જ પ્રશ્નનો જવાબ આપવા માંગુ છું અને કહું છું કે દરેક ઘરમાં એક દીકરી તો હોવી જ જોઈએ. દીકરી પ્રેમ અને પોતાપણાની લાગણીથી પરિવારના સભ્યોને એકબીજાથી બાંધીને રાખે છે. મારે 2 દીકરા હોવા છતાં હું માતૃત્વનો અસંતોષ ભોગવી રહી હતી, કારણ કે દીકરાઓને પોતાની મા પાસે બેસવાનો પણ સમય હતો નહીં. દીકરી તો શક્તિનો સ્ત્રોત છે. દીકરી પરિવારની એકતા છે અને અત્યારના સમયમાં કોઈના પણ ઘરે દીકરીનો જન્મ થાય છે
તો તેના જ પરિવારના સભ્યોના મોઢા દિવેલ પીધું હોય તેવા થઈ જાય છે. દીકરાઓ પરિવારનો અને પોતાનો વંશ જરૂર આગળ વધારી શકે છે, પરંતુ માતૃત્વનો વંશ તો એક દીકરી જ આગળ વધારી શકે છે. નમસ્કાર મિત્રો, માતૃત્વના રસને ઉજાગર કરતી એક માની મમતાસભર સ્ટોરી જો તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો, તેમજ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં માના પ્રેમ વિશે આપ શું વિચારો છો તે રજૂ કરવાનું ચૂકતા નહીં. રાધે રાધે.